વિદેશની ધરતી પર સેટલ થવું એ ગુજરાતીઓનું સપનું હોય છે અને એમાં પણ અમેરિકા તો ગુજરાતીઓ માટે ડ્રીમલેન્ડથી કંઈ કમ નથી. પૈસા કમાવાની સાથે ત્યાં વસી જવાની ઈચ્છાને લીધે ગુજરાતી કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર થઈ જાય છે. આપણી નજર સામે આવા અનેક કિસ્સાઓ છે. ગુજરાતીઓની આ મજબૂરીનો ફાયદો ઉઠાવી જાય છે એ આજના લેભાગુ એજન્ટો. મેક્સિકો અને કેનેડાના રસ્તે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ કરાવવા લાખો રૂપિયા એ એજન્ટો આજે વસૂલી રહ્યા છે. પણ અહીંથી નીકળ્યા પછી લોકોના જીવની કોઈ ગેરંટી આ એજન્ટો લેતા નથી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અમેરિકામાં પ્રવેશ કરતા 90,415 ભારતીયોમાંથી લગભગ 50% ગુજરાતીઓ છે. છેલ્લા એક મહિનામાં વિદેશમાં જવા વર્ક વિઝા, એર ટિકિટ, સિટીઝનશીપના નામે અલગ અલગ 10 ઘટનાઓમાં ગુજરાતીઓના 20 કરોડથી વધુ એ લૂંટાયા છે. મહેસાણાના ડીંગુચામાં કેવી રીતે એક જ પરિવારના 4 સભ્યોએ અમેરિકામાં પ્રવેશતા કેનેડા બોર્ડરે -35 ડિગ્રીમાં જીવ ગુમાવ્યા એ આપણે જાણીએ છીએ. એ ઘટનાને આજે 2 વર્ષ થયા છે. આ ઘટના માટે જો કોઈ જવાબદાર હોય તો એજન્ટો છે. અને ઘટનાના 2 વર્ષ પછી પણ આ ચાલી રહેલી કેસની તપાસમાં ખુલ્યું છે કે અમેરિકા જવા માટે કેનેડાની કોલેજમાં એડમિશન લેવામાં આવતું હોય છે અને કેનેડા પહોંચ્યા પછી કોલેજના બદલે બોર્ડરથી અમેરિકા નીકળી જતા હોય છે. આશ્ચર્યજનક વાત એ છે કે આખા દેશમાં આવા 3500 એજન્ટ સક્રિય છે, જેમાં 1700 એ માત્ર આપણા ગુજરાતમાં છે. ત્યારે અહીંયા સવાલ એ છે કે શું વિદેશની લાલચમાં ગુજરાતીઓ એજન્ટોના સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે? ગેરકાયદે વિદેશ જવાની ઘેલછા આખરે કેમ વધી રહી છે? અને વિદેશમાં સેટલ થવાની લાઈમાં આપણે રિસ્ક ફેક્ટરને કેમ ભૂલી રહ્યા છીએ? આ તમામ વાતો પર આજનું મહામંથન છે. તો આજે આપણે ચર્ચવાનું છે કે ડીંગુચામાં એક જ પરિવારના 4 સભ્યોના જે મોત થયા, કન્ટેનરમાં એમને મોત મળ્યું, અમેરિકા જવાનું એ સપનું હતું. એ ઘટનાને લગભગ 2 વર્ષ પૂરા થઈ ગયા. ને આજે એક જ્યારે એજન્સીઓ આપણી તપાસ કરી રહી છે ત્યારે આપણા ગુજરાતમાં આ રીતે લૂંટાતા એ પરિવારો, કોઈ સાચું નહીં કહેનારાની એક મોટી સંખ્યા, રાધર બધા જ લોકો, એના વચ્ચે આ 2 વર્ષમાં આપણા ગુજરાતમાં આખરે બદલાયું શું? આપણી સાથે 3 વક્તાઓ છે. દિગંત સોમપુરા છે, ભાજપના નેતા છે. નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. અને જગદીશભાઈ વ્યાસ છે, પોતે યુએસ સિટીઝન છે. નિશાંતભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું છું. બોલો, આ 2 વર્ષમાં શું બદલાયું? એ વખતે તો ગુજરાતનો ગુસ્સો એ ચરમસીમાએ હતો. લોકો એ પણ કહી રહ્યા હતા કે ભાઈ જવું છે બધાને, સાચી વાત છે, પણ આવી રીતે ન જવાય. અને એ લોકો જે જવા માટેની જે ઈચ્છાઓ છે જેની, એ ઈચ્છાઓને ભડકાવનારા એજન્ટો સામે આખું ગુજરાત એ ઈચ્છતું હતું કે કોઈ પગલાં લેવાય, કોઈ કાયદો બને, એ નશ્યત થાય અને એક લોકો જેલ ભેગા થાય. છેલ્લા 2 વર્ષમાં આપણા ગુજરાતમાં આ દિશામાં શું બદલાયું? નિશાંતભાઈ. બિલકુલ હેમંતભાઈ, આ વિષય ઉપર 2022માં પણ મેં આપણી સાથે ચર્ચા કરી હતી, ડિબેટ કરી હતી. પરંતુ પરિસ્થિતિ જે દેખાઈ રહી છે અને જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના આંકડા સામે આવી રહ્યા છે અને જે પ્રમાણે ઈડીનો આખો રિપોર્ટ સામે આવ્યો છે કે 2022માં જે આખું મોટું સ્કેન્ડલ ચાલતું હતું, જે રીતે કેનેડાની 200 કોલેજમાં, 200 પ્રાઇવેટ કોલેજમાં, ઇનફેક્ટ 200 કોલેજમાં વિદ્યાર્થીઓને ત્યાં મોકલવામાં આવતા હતા એડમિશનના નામે, ભણવાના નામે, અને પછી એ વિદ્યાર્થીઓ યુએસએની બોર્ડર હેમખેમ કરી ક્રોસ કરીને ત્યાં ઇલીગલ વેથી ત્યાં સ્થાયી થવાની જે આખી સિચ્યુએશન બહાર આવી 2 વર્ષના ઇન્વેસ્ટિગેશનમાં. પરંતુ મારા મતે તો એક વાત ખૂબ જ સ્પષ્ટ છે, હજી પણ આ વેપલો ચાલી રહ્યો છે અને હજી પણ આ વેપલો ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. કારણ કે આ ભયાનક આંકડો, હું એક પ્રિન્ટ આઉટ લઈને આવ્યો છું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, વિદેશ મંત્રાલય, ફોરેન મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપરથી. દરરોજ 604 લોકો ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે. દરરોજ 604 લોકો ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે. આ ખૂબ જ ભયાનક આંકડો કહેવાય. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું હેમંતભાઈ, વિદેશમાં જવું, ત્યાં જઈને સ્થાયી થવું એ કોઈ ખરાબ વાત નથી, પરંતુ વિદેશમાં જવાના લીગલ વેઝ હોય છે. લીગલ વેઝ વિદેશમાં દરેક વિદેશમાં, દરેક ફોરેન કન્ટ્રીમાં પ્રાઇવેટ કોલેજ હોય છે અને ગવર્મેન્ટ કોલેજ હોય છે, અને એવી સિસ્ટમ આપણા દેશમાં પણ છે. પરંતુ એવી કોલેજ, તમને યાદ હશે 2009માં યુકેમાં જ્યારે આપણા ગુજરાતીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ગયા હતા અને 2011 સુધીમાં 80% ત્યાંની પ્રાઇવેટ કોલેજો સડંતર બંધ થઈ ગઈ. એટલે જે ગુજરાતીઓ, ધારો કે 100% ગુજરાતીઓ ત્યાં ગયા હતા, એમાંથી 50% ત્યાં ઇલીગલ વેથી સ્થાયી થઈ ગયા, કારણ કે જે પૈસા એ લોકો ખર્ચીને ગયા હતા
એ રિકવર નતા કરી શકતા, એટલે ઇલીગલ વેમાં સ્થાયી થઈ ગયા. 50% પોતાના દેશમાં પરત આવી ગયા. ઘણા લોકોના પાસપોર્ટ ઉપર ડિપોર્ટેશનના સ્ટેમ્પ પણ લાગ્યા. આ સેમ આવી ઘટના છે. એવું કેમ થઈ રહ્યું છે કે વિદેશ મંત્રાલય જે કન્ટ્રી આપણી મોસ્ટ ફેવરેટ કન્ટ્રી કહેવાય તો છે કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપિયન યુનિયન, તો આ બધી કન્ટ્રી સાથે આપણા વિદેશ મંત્રાલય તરફથી એવી કોઈ ટ્રીટી, બાયલેટરલ ટ્રીટી કેમ નથી થતી કે ભાઈ તમારી જે કોઈ પણ કોલેજ છે, યુનિવર્સિટી છે, એનું વેરિફિકેશન આપણી અહીંયાની એજન્સી કરી શકે અને પછી એકચ્યુઅલી જો જે જેન્યુઅન સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને ત્યાં એડમિશન લેવું તો લઈ શકે. વિદેશ મંત્રાલયની વેબસાઇટ ઉપર આ બધો ડેટા મૂકો કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી હેમંતભાઈ, પરંતુ આવી કોલેજોમાં લોકો ભરમાઈ જાય છે. આવા એજન્ટો જો દરેક ઇન્ડસ્ટ્રીમાં, દુનિયાની દરેક ઇન્ડસ્ટ્રીમાં બેડ બોયઝ હોય અને ગુડ બોયઝ હોય. આ ઇન્ડસ્ટ્રીમાં પણ જે ઇમિગ્રેશનની ઇન્ડસ્ટ્રી છે એમાં પણ બેડ બોયઝ, પણ આ બેડ બોયઝ ફાયદો ત્યારે જ ઉઠાવે છે ને જ્યારે એન્ડ યુઝરને ખબર જ નથી હોતી કે એમને જે કોલેજમાં એડમિશન લીધું છે કોલેજ જ ફેક છે. એમને જે કોલેજમાં એડમિશન લીધું છે માત્ર ને માત્ર હ્યુમન ટ્રાફિકિંગ કરવા માટે ઓન પેપર બનેલી કોલેજ છે. એ તમારું કોઈ કેરિયર બનાવવાનું નથી. અને આફ્ટર ઓલ 20-22 લાખ 25 લાખ ખર્ચ્યા પછી હેમંતભાઈ જ્યારે વ્યક્તિ ત્યાં ઉતરી જાય છે તો એ પૈસા રિકવર કરવાના ટેન્શનમાં હોય છે. પછી એને ભારત પરત ફરવું કે ના ફરવું, ત્યાં લીગલ વેથી રહેવું કે ઇલીગલ વેથી રહેવું, એની માટે ક્વેશ્ચન માર્ક એ નથી હોતો. એની માટે એક જ ક્વેશ્ચન માર્ક, મારા પૈસા રિકવર કરું, એનાથી બમણા પૈસા હું હેમકેમ કરીને પાછો ઇન્ડિયા લઈને જાઉં અને કંઈક ઇન્ડિયામાં નાનો મોટો ધંધો વેપાર ચાલુ કરીને સેટલમેન્ટ કરું. એટલે વિષય કહેવાનો એ છે કે વારંવાર હું અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એમને હું એક જ અપીલ કરવા માંગુ છું કે તમે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને વિદેશ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ફોરેન મિનિસ્ટ્રીને તમે એવો કોઈ પત્ર લખો. અમે તો વિરોધ પક્ષ તરીકે અવાજ ઉપાડીએ છીએ, પરંતુ તમે પણ કહો કે બંને વચ્ચેની કોઈ એક એવી સોફ્ટવેરની લિંક બનાવે કે જેનાથી આપણે વેરીફાઈ કરી શકીએ કે હું સાચા માર્ગે જઈ રહ્યો છું. હવે આજે યુએસ અને કેનેડાના સંબંધો એવા છે હેમંતભાઈ કે જો તમારી પાસે યુએસએના વિઝિટર વિઝા પણ હશે ને 10 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી, તો કેનેડા તમને સીધા કોઈ પણ ડોક્યુમેન્ટ વગર વિઝિટર વિઝા આપી દેશે. આ બંને દેશોના વચ્ચેના રિલેશન છે. એટલે ઘણા લોકો એવા પણ હોય છે કે જે યુએસએના વિઝિટર વિઝા લઈ લે છે. કેમ કે કેનેડા એમના રિલેટિવ્સ છે ને એમને ત્યાં જવાનો મોકો મળી જાય. પરંતુ જે રીતે તમે જો કે 2023માં માત્ર 2023માં 8,50,000 વિદ્યાર્થીઓ વિદેશમાં ગયા છે. એનો બિઝનેસનો આંકડો તો જુઓ, $34 બિલિયન, $34 બિલિયન નો ખર્ચો આપણા વિદ્યાર્થીઓ ત્યાં લિવિંગ એક્સપેન્સ અને ટ્યુશન ફીસમાં કરી રહ્યા છે. એટલે આ એક વર્લ્ડ વાઇડની બહુ મોટી ઇકોનોમી છે. અને દરેક, મને એવું લાગે છે કે કેનેડા, અમેરિકા જેવા મોટા દેશ પણ ઈચ્છે છે કે એમની ત્યાં લોકો આવીને ઇલીગલ રહે. આ એક બહુ મોટી સિસ્ટમેટિક એક સ્કેમ ચાલી રહ્યો છે, બહુ મોટો સિસ્ટમેટિક સ્કેમ છે. દિગંતભાઈ, તો હું તો એ પૂછું છું કે પરિવાર સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો તો કે નહોતો ગયો એ ખબર નથી, પણ ગુજરાતની ઈચ્છા એ હતી કે એક ઘટના બની છે અને એને એક કેસ સ્ટડી બનાવીને ગુજરાતમાં જેટલો પણ સફાયો કરવો પડે એ આવા એજન્ટોનો સફાયો કરીને એને જેલમાં નાખો. લોકોની ઈચ્છાઓ ભડકાવનારા લોકોને પકડી લેવા જોઈએ. હું એ સમજવા માંગુ છું, રાધર ગુજરાતનો દરેક વ્યક્તિ સમજવા માંગે છે જે કોઈના કોઈ રીતે વિદેશમાં જવા માંગે છે. આવા લોકોના હાથમાં એ 60 લાખ, 70 લાખ, 90 લાખ, કેટલીક વાર એ ઘર ઝવેરાત બધું વેચીને, જમીન વેચીને એ આવા એજન્ટોની નામે એ ભરાય છે એવા લોકોમાં. તો એ 2 વર્ષોમાં જયારે ગુજરાત ઈચ્છતું હતું કે કંઈક બદલાવવું જોઈએ, તો એ શું બદલાયું આપણા ગુજરાતમાં? જો હજુ એ ઈડી કહેતી હોય કે 1700 હજુ પણ આપણા ગુજરાતમાં એ એજન્ટો છે, તો એ રોજે એમની દુકાન અને ફેક્ટરી ચલાવતા હશે અને આપણા ગુજરાતીઓ રોજ લૂંટાતા હશે. હેમંતભાઈ, બહુ જ ગંભીર મુદ્દો છે આ. જે ડીંગુચાનો બનાવ બન્યો એ પણ બહુ દુઃખદ છે. મૂળ વાત પર જો આવીએ તો હેમંતભાઈ, એક વાત એ છે કે ગુજરાતી પ્રજા પહેલેથી સાગર ખેડૂ રહી છે, ઉદ્યોગ સાહસી રહી છે અને વિદેશ જવા માટેના એમના જે કામધંધા માટે જે પરદેશ જતા તે વર્ષોનો ઇતિહાસ આપણા ગુજરાતીઓનો રહ્યો છે. રહી વાત અત્યારના જે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે એની, હમણાં આપણે જેમ વાત થઈ એ પ્રમાણે પરદેશ જવું એ સારી બાબત છે. પોતાના સામાજિક ઉત્થાન માટે, પોતાના આર્થિક વિકાસ માટે, પોતાના પરિવારના સારા કાર્ય માટે જયારે પરદેશ જવાની તમારી ઈચ્છા હોય તો જવું પણ જોઈએ, પણ એનો રસ્તો તમારે ખોટો અખત્યાર ન કરવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે જે અત્યારે સ્ટુડન્ટનો ગાડરિયો પ્રવાહ જે ચાલ્યો છે આપણે ત્યાં છે ને હેમંતભાઈ, એક વસ્તુ એજન્સી સિસ્ટમ થઈ ગઈ. રેલવેની ટિકિટ જોઈએ એજન્ટ,
પ્લેનની ટિકિટ જોઈએ એજન્ટ, પાસપોર્ટ જોઈએ એજન્ટ. તો હવે ઇન્ટરનેટના આટલા સરસ જમાનામાં તમારી પાસે ઇન્ટરનેટ ઉપર બધી વિગતો જો ઉપલબ્ધ હોય તો શા માટે તમે કોઈ પણ પ્રકારના એજન્ટના ભરોસે રહો છો? બીજી વાત નિશાંતભાઈ હમણાં જે કરી એ વાત સારી છે, પણ દરેક દેશની યુનિવર્સિટીના હવે ક્રેડિટ રેટિંગ પણ હવે આવી ગયા છે. તો જયારે મારે અમેરિકા ભણવા જવું છે, પરદેશ ભણવા જવું છે, તો હું એ રેટિંગના આધારે પણ હું એ કોલેજ નક્કી કરી શકું. મહત્વની વાત એ છે કે આપણા વિદ્યાર્થીઓ કે આપણા જે ગુજરાતીઓ છોકરાઓ અત્યારે જઈને ત્યાં હેરાન થાય છે એનું મુખ્ય કારણ એક તો ગાડરીયો પ્રવાહ અને બીજું $80-85 જે એક્સચેન્જ રેટ છે એ આકર્ષણ. બીજી વાત, આ જે અત્યારે કેનેડા અને ઓસ્ટ્રેલિયા અમેરિકા જે અત્યારે વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, શરૂઆત થઈ હતી ઓસ્ટ્રેલિયાથી. એક સમય એવો હતો કે ઓસ્ટ્રેલિયામાં બહુ જ બધા લોકો જવા માટે એટલા માટે જતા હતા કે અમેરિકામાં એક પ્રતિબંધ જેવું થઈ ગયું, વિદ્યાર્થીઓને ભણવું અઘરું થઈ ગયું, મોંઘું હતું. ઓસ્ટ્રેલિયામાં તમે જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓ સેટલ થઈ ગયા. પછી એના પછી અમેરિકાના કડક વલણોને આધારે પછી છોકરાઓ કેનેડા જતા થયા. હવે બીજી પણ મહત્વની બાબત હેમંતભાઈ, કે જયારે છોકરાઓ કેનેડાની જો વાત કરીએ તો કેનેડામાં અત્યારે મેં જોયું છે કે બધાને એક જ જગ્યાએ જવું છે, ટોરન્ટો. જે હોય ટોરન્ટો, કેમ મારો મિત્ર ત્યાં છે, મારી બેનપણી ત્યાં છે, મારો પેલો ફલાણો ત્યાં છે. હવે એક જ નાના શહેરમાં, એક શહેરમાં આટલા બધા જો લોકો જો ભેગા થઈ જાય, એ લોકોના કામના કલાકો મર્યાદિત હોય અને એ લોકોને કામ કરવું છે, એમને પૈસા કવર કરવા છે, તો ક્યાંથી એમને કામ મળે? ત્યાં રહેવાના મકાનો અત્યારે મોંઘા, ખાવા પીવાનું મોંઘું થઈ ગયું, તમને કામ મળતી નથી. હેમંતભાઈ, મારી પાસે અઠવાડિયામાં 3 થી 4 કોલ એવા આવે છે કે તમે મને અહીંયા કામમાં મદદ કરો. પણ હું બધાને જ કહું છું કે તમે શા માટે ટોરન્ટો જાઓ છો? આખું આટલું મોટો કેનેડા દેશ છે, તમે બીજા સ્ટેટમાં પણ જઈ શકો, બીજા શહેરમાં જઈ શકો. તો આ જવું નથી. આને કારણે જે ત્યાં વિસંગતતા જે થતી ગઈ. બીજી વસ્તુ એ છે કે નિશાંતભાઈએ જે કહ્યું એમ કે ભાઈ આ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર આ ડાયરેક્ટ એના અંડરમાં નથી આવતું. આમ છતાં પણ ગુજરાત સરકાર વતી મેં ગૃહ મંત્રાલયને અને એનઆરજી વિભાગને પણ મેં રજૂઆત કરેલી છે અને ગુજરાતમાં જે આવા એજન્ટો એનું એક રજીસ્ટ્રેશનનું પણ અમે એક કામ શરૂ કરવાના છે, જેથી કરીને એક રજીસ્ટર્ડ એજન્ટની આપણને યાદી મળે. છેલ્લી હું મારા તરફથી એક મહત્વની વાત કરું કે જે પરદેશ છોકરાઓ જઈ રહ્યા છે, એમને અહીંયા ભણવાના બેઝ પરથી ત્યાં જાય છે, ત્યાં હેરાન થાય છે. $34 બિલિયન જેવો કંઈક આંકડો પણ હમણાં નિશાંતભાઈએ કહું, પણ એનાથી પણ વધારે રસપ્રદ તો ના કહેવાય, પણ આપણને ગમે એવી બાબત એ છે કે આ જે લોકો ત્યાં જાય છે, અમેરિકાની જો વાત કરીએ તો અમેરિકામાંથી બીજા દેશમાં પૈસા મોકલવામાં, મની ટ્રાન્સફર કરવામાં ભારતનો 3જો કે 4થો નંબર છે. સૌથી પહેલા મેક્સિકન આવે, પછી ફિલિપિનો આવે છે અને પછી ભારતીયો. તો આ ભારતીયો ત્યાં અહીંથી સમજો કે અહીંયા ખર્ચીને જાય છે, તો સાથે ભારતને પણ કંઈક આર્થિક મદદમાં પોતાના પરિવારને, પોતાના ગામને, પોતાના શહેરને મદદ કરી રહ્યા છે. તો હું તો એવા લોકોની વાત કરું છું કે જે ફસાઈ જાય છે. હા, ચલો લીગલ જાય છે એનો વાંધો નથી, ઇલીગલ ગયેલા પણ આ રીતે પૈસા કમાઈને તો પાછા મોકલે. એ વાત પણ સાચી, પણ એ બિચારા પહોંચતા કેમ હશે એમ? જો કે એને જવું છે પણ એ કેમ પહોંચતા હશે એ મુદ્દો છે. અને મેં કીધું કે ભાવના ભડકાવી એ ખોટી વાત છે. બાકી જેને જવું જ છે, જેની પાસે વ્યવસ્થા જ છે, એ તો આપીને જશે. એમાં હું તમે કંઈ કરી શકવાના નથી અને સરકારોની સરકાર આવે તો કંઈ એમને પકડી શકવાની નથી. અમેરિકાનો બીજો એક ફાયદો શું છે હેમંતભાઈ? એક બેકઅપ, કે આજે હું ત્યાં જઉં, મારું ત્યાં કોઈ સગુવાલું નથી, છતાં પણ મને ત્યાં નોકરી રહેવાની અને કામ ધંધાની વ્યવસ્થા થઈ શકે એવું એક બેકઅપ છે. એટલે લોકો અમેરિકા વધારે જાય. બીજું પાછું $80-85 રેટ. એટલે આ બધા આકર્ષણના લીધે અમેરિકા જે એમનું ડેસ્ટિનેશન હોય, તો વાયા કેનેડા હોય કે બીજા કોઈ કન્ટ્રીની હોય. એટલે એ એમનું જે વાત આપણે, હું એમના સાથે પણ સંમત છું કે પરદેશ જવું તો તમારા માટે સારી બાબત છે, પણ ખોટા રસ્તે હાથ જોડીને અમે બધા કહીએ છીએ કે તમે ખોટા રસ્તે ન જવાનો પ્રયત્ન. ફાઇન, જગદીશભાઈ, તો આ બેને તો મેં એવું પૂછ્યું કે શું બદલાયું. હા, હું આવું નિશાંતભાઈ તમારી પાસે આવું, પણ હું તમને પૂછું છું કે 2 વર્ષ પછી પણ, એટલે આ 2 વર્ષ થઈ ગયા, હજુ પણ 2 વર્ષ પછી પણ કંઈ બદલાશે કે નહીં? હવે અત્યારે ઇમેજ એવી થઈ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્ટ થયા છે અને એમના માટે નંબર 1 પ્રાયોરિટી આ ઇમિગ્રેશન, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ જે ઘૂસેલા છે એમના માટેનું છે. અને એમણે તો બોલ્ડલી કહેલું છે કે હું બધાને ડિપોર્ટ કરીશ. એટલે જ અત્યારે આજે છેલ્લા 2 મહિનાનો આપણે રિપોર્ટ જોયો હમણાં, કે છેલ્લા 2 મહિનામાં, કારણ કે બધાને ઉતાવળ છે કે જાન્યુઆરી 19 પહેલા ગમે તેમ કરીને ઘૂસી જવું છે. અને અત્યારે પોઝિશન એવી છે કે સ્ટેન્ડ બાય પર છે ગવર્મેન્ટ, અને ડોનાલ્ડ ટ્રમ્પ ગમે તેટલું અત્યારે કરી શકે, કોઈ ઇમ્પ્લિમેન્ટ કરી શકે એમ નથી. એટલે અત્યારે આ પોઝિશન થઈ રહી છે. હવે આમ જોવા જઈએ તો હવે જયારે આ નવું જે પ્રકરણ આવ્યું કે યુનિવર્સિટી ઇન્વોલ્વ છે, એટલે આપણા ભારતીયો, આપણા એજન્ટોએ ત્યાંની યુનિવર્સિટી સાથે એવા કોન્ટ્રાક્ટ કરેલા છે કે અમે તમને આ રીતે પૈસા લાવી આપીશું, આ રીતે. અને એ યુનિવર્સિટી એમણે જે સિલેક્ટ કરી છે એ બધી કેનેડા અમેરિકાની બોર્ડર પરની છે. હવે આમ જોવા જઈએ તો કેનેડા અમેરિકાની બોર્ડર 8,890 કિલોમીટર છે.
ઓલમોસ્ટ 9,000 કિલોમીટર 9,000 એટલે અહીંથી લંડન ખાલી 6,500 છે. હા. આપણે વિચાર કરો એના કરતા મોટી લાંબી. એમાં 8 પ્રોવિન્સ 8 સ્ટેટ કેનેડાના આવે છે ઓકે અને 13 સ્ટેટ અમેરિકાના આવે છે. Okay. એટલે એટલી બધી ત્યાં આગળ લૂપહોલ છે હા. ઘૂસવા માટેથી. મને યાદ છે અમે થોડા વર્ષો પહેલા મેઇનમાં એક મિટિંગમાં ગયા હતા તો અમે લોકો પેટ્રોલ એ વખતે કેનેડામાં સસ્તું હતું અમે પેટ્રોલ પુરાવા માટે રોડ ક્રોસ કરીને આ રીતે જતા હતા. એટલું ઇઝી છે Okay. એ વખતે હતું અને અત્યારે પણ એટલું ડિફિકલ્ટ નથી. એટલે આટલી બધી મોટી બોર્ડર ને દુનિયાની લાર્જેસ્ટ કોઈ બે કન્ટ્રીની બોર્ડર હોય ઇન્ટરનેશનલ બોર્ડર તો એ કેનેડા અને અમેરિકા વચ્ચેની છે. હવે આની અંદર કોઈ લૂપહોલ આવી શોધી શકાય એવી છે જ નહીં. ઘણા સ્ટેટ પોતપોતાના રીતે ટ્રાય કરે છે પણ અમુક સ્ટેટ એટલા બધા સક્ષમ નથી. એટલે આ જે યુનિવર્સિટી હવે જે સજેસ્ટ કરે છે કારણ શું થાય કે યુનિવર્સિટીને પોતાના સ્ટુડન્ટ્સ કેનેડા અને અમેરિકા સાથે અમે ભાઈ ટ્રીટમેન્ટ છે જ. તો ઘણા સ્ટુડન્ટ્સ સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ દરેક કન્ટ્રીમાં છે જ અને અમેરિકામાં ફેમસ છે અને કેનેડામાં પણ છે. Okay. સ્ટડી એબ્રોડ માટે એક સેમિસ્ટર માટે મોકલવા છે એમ કરીને પણ એ લોકો આ રીતે બોર્ડર ક્રોસ કરીને મોકલી શકે છે. અને એવી ભાગુ યુનિવર્સિટીઓ અમેરિકામાં પણ છે એટલે ટાઈઅપ કરેલું છે Okay. કે અમે આટલા સ્ટુડન્ટ્સને નહીં તો એ મોકલીએ. સરકાર એની જાણતી હોય કે આ લોકો ફ્રોડ કરી રહ્યા છે ને વિદેશના વિદ્યાર્થીઓને અહીંયા બોલાવી રહ્યા છે. સરકારને અત્યાર સુધીમાં તો શું છે ખાલી ટનલી વિઝન જ હતું કે એમને ઇકોનોમી માટે જેમ બને એમ વધારે લોકોને કેનેડામાં લાવવા છે. Okay. હવે જે મોટી મોટી યુનિવર્સિટી છે હા. બહુ જ ઓછી છે કે જેમાં ભારતીય સ્ટુડન્ટ્સને બહુ ઓછા ને એડમિશન એપ્રુવ થાય છે. પણ આજે બીજી બધી સ્ટુડન્ટ્સ યુનિવર્સિટી છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પ્રોવાઈડ કરી શકી એ લોકો બધા બીજી બોર્ડર એટલે બીજા પ્રોવિન્સમાં Okay. રિમોટ પ્લેસીસમાં ત્યાં જાય છે. હવે ત્યાં આગળ કેવું છે હેમંતભાઈ કે દરેક રાજ્ય પોતે પોતાની કન્ટ્રી જેવું છે. Okay. દરેક પ્રોવિન્સ પોતપોતાની છે. એ જવાબદારી લે કે અમારે આટલા માણસો જોઈએ છે અને અમે એમને નભાવી શકીશું અને જોબ આપી શકીશું તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એનું કશું કરી શકે નહીં. Okay. અને એમને એ રીતે વિઝા પ્રોસેસ થવાની પણ જવાબદારી રીતે એટલે આ રીતે હવે જો યુનિવર્સિટીઓ જવાબદારી લેવા માંડી કારણ કે પૈસા લેવાની માટે જ કારણ કે એમણે જોયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં Yes. અને હવે ધીરે ધીરે ટ્રુડોની સરકાર જઈ રહી છે. Yes. તો એટલે આ છેલ્લા 2-3 મહિનામાં વધારે એક્ટિવ થઈ ગયું છે. ફાઇન ચલો નિશાંતભાઈ તમારે કંઈક કહેવું હતું. મારો સવાલ મેં પૂછ્યો પછી તમે આંગળી ઊંચી કરી. નિશાંતભાઈ બિલકુલ હેમંતભાઈ આપણે વાત કરી રહ્યા છે બે ફેક્ટરની કે કેમ લોકો ઇલીગલ વેથી જાય છે અને કેમ લોકો આવા એજન્ટો થ્રુ જાય છે. જો કેમ લોકો ઇલીગલ વેથી જાય છે એનો સવાલ તો એવો જ છે કે લોકો પોતાની જમીન વેચીને પણ આજે યુએસ અને કેનેડા જેવી કન્ટ્રીમાં સેટલ થવા માંગે છે. એનો મતલબ છે કે માહોલ નથી મળી રહ્યો. 2014ની સરખામણીમાં આજે 2024માં 10 વર્ષમાં જો 150% માઇગ્રેશન વધી જતું હોય ના માત્ર ગરીબ મધ્યમ વર્ગની વાત કરું છું પરંતુ 2023માં 6,500 કરોડપતિઓએ ભારત દેશ છોડી દીધો અને વિદેશમાં સ્થાયી થઈ ગયા. કારણ કે ભારત સરકારની જે હાલની ધંધો વેપાર કરવાની પોલિસી બેરોજગારી ગરીબીનો જે માહોલ ભારતમાં પેદા થયો છે લોકો પોતાની લાઈફને સિક્યોર કરવા માંગે છે. આ સૌથી મોટું કારણ. બીજું મોટું કારણ એજન્ટો. તો એજન્ટો માટે તો છેલ્લા 5 વર્ષથી અમારી ડિમાન્ડ છે વિરોધ પક્ષ તરીકે ભાઈ દરેક ફિલ્ડમાં એક રજીસ્ટ્રેશનની પ્રથા હોય. મીડિયાનું તો રજીસ્ટ્રેશનની પ્રથા હોય વકીલ તો રજીસ્ટ્રેશન હોય ડોક્ટર. તો આ જે ઇમિગ્રેશનના જે કોઈ પણ કન્સલ્ટન્ટ છે જેને આપણે એજન્ટ તરીકે ઓળખીએ છીએ તો એમની આવી રજીસ્ટ્રેશનની પ્રોસેસ જો પંજાબ સરકાર 5 વર્ષ પહેલા કરી દેતી હોય હરિયાણા સરકાર 5 વર્ષ પહેલા કરી દેતી હોય આ પંજાબ અને હરિયાણા કરતા તો ઓલમોસ્ટ હું માનું છું ત્યાં સુધી ગુજરાતનો નંબર 1 આવતો હશે માઇગ્રેશનમાં. તો પછી આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ડિલે કેમ થઈ રહ્યું છે? રજીસ્ટ્રેશનની પ્રક્રિયાથી એક તો એક ટ્રસ્ટવર્ધી માહોલ ઉભો થશે લોકોમાં કે ભાઈ આ વ્યક્તિ અમારું કંઈ ખરાબ ખોટું નહીં થવા દે. ફાઇન આ મુદ્દો મેં પણ અગાઉ ઉઠાવ્યો હતો ને સવાલ પૂછ્યો હતો કે ભાઈ કરો રજીસ્ટ્રેશન કેમ નથી કરતા. બધા એસોસિએશન છે. દિગંતભાઈ તમે એવું કહો છો કે સરકાર એ રજીસ્ટ્રીને લાવવા જઈ રહી છે તો હું એવું સમજુ છું કે આ કોઈ એવડી બહુ મોટી કોઈ બદલાવ નથી કે આવડી મોટી ઘટના બન્યાના 2 વર્ષ છે આપણે સવાલ વારંવાર પૂછી રહ્યા હોય કે રજીસ્ટ્રેશન કરતા કેમ નથી એવા લેભાગુ લોકો તે તમારે ત્યાં આવશે જ નહીં તમારું પગથિયું જ નહીં ચડે તો કરતી કેમ નથી સરકાર? સાચી તમે જે કહો છો એના ક્રાઇટેરિયા ને એનું અત્યારે પાઇપલાઇનમાં છે અને એ પ્રમાણે એનું એક રજીસ્ટ્રેશન પ્રોસેસ તમને બહુ ઝડપથી પણ આપણને મળી જશે. પરદેશ જવાની જે બે વર્ગ છે એક તો એજ્યુકેશન માટે જતા હોય સારા ભવિષ્ય માટે જતા હોય અને ઇન્વેસ્ટમેન્ટ માટે જતા હોય. તો આ લોકો જે આજે 2 નંબરમાં જે જાય છે અને જે લોકો દુઃખી થાય છે એવા લોકોના માટે એક આપણે કહેવત પણ છે કે લોભિયાઓ ત્યાં દુતારા ભૂખે નથી મરતા. જો
જવાવાળો વર્ગ પોતાની સમજશક્તિથી વિચારી જ ના શકતો હોય અને એજન્ટના ભરોસે આંખો બંધ કરીને જો એના જ ભરોસે જો જવું હોય તો એના માટે તો કદાચ એને ભગવાન પણ કદાચ ન બચાવી શકે. તમને ખ્યાલ છે કે સામે કૂવો છે, છતાં પણ એજન્ટ કે ના કૂવો નથી, આ તો નાનો ખાડો કૂદી જાઓ. તો શા માટે તમે એજન્ટના ભરોસે રહો છો? મેં તમને પહેલા પણ કહું કે ઇન્ટરનેટના આટલા સરસ જમાનામાં તમારી પાસે બધી માહિતીઓ હાથ વગી લગભગ થઈ ગઈ છે, તો એનો ઉપયોગ કરીને તમે પ્રાથમિક તો તમારી માનસિકતા તૈયાર કરો. પણ આપણે છતાંય જીગનભાઈ હું એવું સમજુ છું કે એ દિશામાં મથવું જોઈએ કે જે ઇલીગલ જાય છે, ઓકે ભાઈ ઠીક છે, એને જવું છે તો એના માટેનો કોઈ ઝંડા ના ચાલવાનો, એના માટે કોઈ અભિયાન ના હોય. હું માનું છું કે એ દિશામાં કોઈ નહીં વિચારે, એ સત્તાય નહીં વિચારે, વિપક્ષ નહીં વિચારે. પણ મારો એક પ્રશ્ન માત્ર એટલો છે કે જે મધ્યમ વર્ગનો પરિવાર એના સંતાનને કેનેડા મોકલવા માંગે છે, લાખો કરોડો રૂપિયા દર વર્ષે ગુજરાતમાંથી એ એજન્ટો વાયા એ કેનેડા જાય છે, એવા લોકો માટે એટલીસ્ટ કોઈ સિસ્ટમ હોવી જોઈએ. અને ગુજરાતની માંગ એ છેલ્લા 2 વર્ષની નથી, ઘણા વર્ષોની છે, પણ 2 વર્ષથી તો આપણે બધાએ આ મામલે મશાલ પકડી છે અને એટલે સરકાર પાસેથી અપેક્ષા પણ છે. દિગંતભાઈ, નિશાંતભાઈ અને જગદીશભાઈ ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.